ભવસંભવ ભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનામજમ પૂજિતમ સુરનરોત્તમે મદા ધર્મનંદનમહં વિચિંતે. ત્વં સુકાંતભૃतं કાંतं ત્વં કાંतं સર્વદોગतं ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારા જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવની છત્ર છાયામાં રાધારમણ દેવનું હાંડાનું ગામ એવા રામોદ આપણા મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે રામોદની આંગણે પુનઃ એક વખત આપણને આ દિવ્ય સત્સંગનો અવસર મળ્યો છે, આપણને લાવો મળ્યો છે, આપણા મહદભાગ્ય છે. આપણા શાસ્ત્રોમાં વિશેષ કરીને વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિએ દૈવી અને આસુરી જીવના લક્ષણ બતાવ્યા છે. મહારાજ કે દૈવી જીવના લક્ષણ કેવા હોય, તો ત્યાં મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું કે કદાચ હજારો કિલોમીટરની યાત્રા કરીને આવ્યો હોય ને શરીર હાવ થાકી ગયું હોય, પણ એને એવા સમાચાર મળે કે મારી નજીકમાં ક્યાંક ભગવાન પધાર્યા છે, ભગવાનના સંતો પધાર્યા છે અને ભગવાનની કંઈક કથા વાર્તાનો યોગ થવાનો છે અથવા ભગવાનના દર્શન થવાના છે, એવી વાત સાંભળીને શરીરની અંદર રહેલો તમામ થાક ઓસરી જાય, એટલે ભૂલી જવાય અને જેમ કંઈ થાક લાગ્યો જ નથી એમ તત્પર થઈને એ ભગવાનના દર્શનને અર્થે અથવા ભગવાનના ચરિત્રો કથા વાર્તાને શ્રવણને અર્થે ત્યાં પહોંચે. આવું જેનું વિચારધારા અને વ્યક્તિત્વ હોય એને દૈવી જીવ કીધા. વિપરીત જીવ હોય એટલે આસુરીપણું જેનામાં હોય, એની અંદર આળસ, પ્રમાદ વગેરે, ઘણી વખત માન, ઘણી વખત ઈર્ષા, આ બધા એને અંતઃશત્રુ નડે. માન નડે, ઘણી વખત એમ થાય ભાઈ મને ક્યાં બોલાવ્યો છે, એ માન આવ્યું વચ્ચે. ઘણી વખત ઈર્ષા નડે કે ભાઈ આ ક્યાં મારા પક્ષના છે કે મારા છે, હામેના છે, એવી ઈર્ષા નડે. ઘણી વખત આળસ, પ્રમાદ નડે કે ભાઈ આવી શિયાળાની ટાળની અંદર કોણ વળી ત્યાં ધ્રુજવા જાય, એટલે આળસ, પ્રમાદ નડે. આવા બધા અંતઃશત્રુ એને નડે છે. આ બધા આસુરી લક્ષણ બતાવ્યા. જોકે મને આનંદ છે કે રામોદની અંદર જ્યારે જ્યારે આવવાનો પ્રસંગ બન્યો છે, પછી આપણી વાડીની અંદર સભા હોય કે મહાદેવજીના મંદિરના પટાંગણમાં આપણે એક વખત સભા કરી હતી, આજે આપણા મંદિરના પટાંગણમાં સભા થઈ છે. અને જ્યારે આપણે આનો ઉત્સવ કર્યો મંદિરનો, ત્યારે પણ અહીંયા સમગ્ર ગામની અંદર શોભાયાત્રાને અમે કરી હતી બધા ભક્તોએ. એટલે આજે પણ અમે જ્યારે આયોજન કરતા હતા અને બપોરે સમઢિયાળાથી અમે નીકળ્યા ત્યારે આયોજકોને મેં કીધું આપણે સામાન્ય ક્રમ એવો કરતા હોઈએ કે શોભાયાત્રા પૂરી થાય પછી સાથે સાથે સભા સમેટી લેતા હોઈએ, કારણ કે બધા શોભાયાત્રામાં ભક્તો આવ્યા હોય અને એ માહોલ જે બન્યો હોય એટલે એમાં જોડે જોડે સભાનું સચવાઈ જાય. પછી શોભાયાત્રા પૂરી થઈ જાય અને પછી હરિભક્તો ઘરે જાય ને પછી પાછા ન આવે. પણ આજે આ તમે મંદિરનું પટાંગણ નાનું પાડ્યું એ બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ દૈવી જીવના લક્ષણ છે. આ દૈવી જીવના લક્ષણ છે કે ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાનો અવસર મળ્યો, સત્સંગ સભાનો આપણને હાજરી આપવાનો અવસર મળ્યો, એટલે તમે બધાએ આળસ, પ્રમાદનું, જેમ શાસ્ત્રમાં કીધું, યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમે. આ સંસાર જ્યારે વિષય સંબંધી મોહ નિદ્રાની અંદર, માયાની અંદર જ્યારે લોલુપ્ત થકા એ મોહ નિદ્રાની અંદર સૂતો હોય
ત્યારે જે જાગૃત વ્યક્તિ એટલે કે જેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે, મનુષ્ય દેહને છેલ્લો જન્મ કરવો છે અને ભગવાનને રાજી કરી લેવા છે, એ જાગૃત થઈને એનું સાધન કરે. એટલે ખરેખર પુનઃ એક વખત રામોદના ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. વાલા ભક્તો, ભક્તિ સ્વામીએ પણ પોતાના હૃદયની ઉર્મિઓ અહીંયા આપણી સમક્ષ વ્યક્ત કરી. આ સંસારની અંદર જોકે એક વાત શાસ્ત્રોએ કીધી, શિક્ષાપત્રી મહારાજે લખીને પછી મહારાજે લખ્યું કે આ શિક્ષાપત્રી જે દૈવી સંપદા યુક્ત હોય ને એને આપવી, કારણ કે આસુરી સંપદા યુક્ત હોય ને એને એની જરૂર નથી. એમ અમે પણ જ્યારે ઉપદેશ કરતા હોઈએ ને તો વિચારીને કરતા હોઈએ કે જે દૈવી જીવ હશે ને એને ગ્રહણ થશે, જે પથ્થર હશે એના ઉપર આ પાણી રેડવાનો કોઈ મતલબ નથી. એટલે અહીંયા અમે મહેનત કરતાય નથી. અમારી મહેનત ક્યાં હોય? અમારી મહેનત ક્યાં હોય કે જ્યાં મુમુક્ષુ હોય, જેને જો સત્સંગી જીવન ગ્રંથની અંદર શ્રીજી મહારાજે બહુ સુંદર દીક્ષા વિધાનનું પ્રકરણ, એની અંદર પંચમ પ્રકરણ, ચતુર્થ પ્રકરણની અંદર મહારાજે બતાવ્યું છે. એમાં બહુ સુંદર આપણને રીત બતાવી, જીવાત્માને કેવી રીતે સત્સંગની અંદર પ્રવેશ થાય. તો શાસ્ત્રના મતે મહારાજે શરૂઆત એમ કરી કે જીવાત્માને જ્યારે આ ત્રિવિધ તાપની અંદર એના તાપથી તપીને અથવા તો જીવાત્મા સંસાર અને માયાના ભયથી જ્યારે પોતાને મુક્ત કરવા ઈચ્છતો હોય, અર્થાત કે હૃદયની અંદર મુમુક્ષુતાનો અંકુર ઉદય થાય, મારે હવે મોક્ષ કરવો છે મારો, આવું જ્યારે એના હૃદયની અંદર, અને આ શાસ્ત્રનો સિદ્ધાંત જેમ શાસ્ત્રી સ્વામીએ પણ કીધું, હું પણ એ જ તમને વાત દોરાવું છું, શાસ્ત્રને લઈને એના પ્રમાણ સાથે વાત કરીએ. મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજમાન હતા, ત્યારે એક માર્ગી આવ્યા ભગવાનની આગળ, અને ભગવાન આગળ આવીને પછી ઘણી બધી પોતાના જ્ઞાનની વિદ્વાનની વાતો કરી. એટલે એની અંદર મહારાજે એક પ્રશ્ન આવ્યો કે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે આ પૃથ્વી, શાસ્ત્ર એમ કહે છે કે પૃથ્વી છે એ સહિત બ્રહ્માંડે સહિત બધું માયામાં લીન થઈ જાય, માયા બ્રહ્મમાં લીન થઈ જાય. જો ભગવાન ઈચ્છે તો બ્રહ્મને પણ પોતામાં લીન કરીને સ્વતઃ એકલા થઈ જાય. આ શાસ્ત્રોનો મત છે. પણ કેટલાક શાસ્ત્રો એની અંદર અહોભાવના લીધે, મહિમાના બતાવવાને માટે લખ્યું. કાશી જેવા ક્ષેત્ર હોય તે યથાવત રહે છે, એવા પણ વર્ણન આવે છે. ત્યારે ભગવાને એને પ્રશ્ન પૂછ્યો કે તમે જે પણ વાત કરો છો એને પ્રમાણ સહિત કરો ને, એમાં પણ વ્યાસજીએ કૃત જે શાસ્ત્રો હોય જો એનું પ્રમાણ તમે બતાવશો તો જ અમે સ્વીકારીશું, બાકી અમે ખાલી મોઢાની વાતો સ્વીકારતા નથી. આ વચનામૃતની અંદર આ પ્રસંગ મહારાજે લખ્યો છે. એમ આપણા જીવનની અંદર પણ જ્યારે સંશય થાય, જ્યારે કોઈ મનની અંદર દુવિધા કે શંકા ઊભી થાય, ત્યારે આપણે શાસ્ત્રનો આશ્રય લેવો જોઈએ. અને હું જ્યાં સુધી સમજુ છું એ જ જે કદાચ કોઈ માર્ગ ભટક્યા હોય ને, તો એના 5-10 વર્ષ પહેલાના જ કેસેટો સાંભળી લેજો, તમને ખબર પડશે શાસ્ત્ર શું કહેતું હતું. 10 વર્ષ પહેલાની કેસેટો સાંભળી લેજો તો તમને ખ્યાલ આવશે કે શાસ્ત્ર શું કહે છે. એટલે હું મારું નવું કંઈ કાઢતો નથી, જે શાસ્ત્રમાં પહેલા લખ્યું હતું 10 વર્ષ, તો 10 વર્ષમાં બદલાઈ નથી જતું, એનું એ જ વસ્તુ રહેવાની છે. તો જે સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે મહારાજને વચનામૃતની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે કે બ્રહ્માંડ વિશે, આ તો ખાલી મૃત્યુલોકની આપણે વાત કરીએ છીએ, પણ મહારાજને એમ પૂછ્યું બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડ છે, તો આ બ્રહ્માંડને વિશે ભગવાનનું સ્વરૂપ એક છે કે અનેક છે, આવો પ્રશ્ન પૂછ્યો છે. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બ્રહ્માંડને વિશે મોક્ષની રીત એક છે કે અનેક છે. આ બે પ્રશ્નોનું સમાધાન મહારાજે એની અંદર વચનામૃતની અંદર કર્યું છે. એમાં પહેલો ઉત્તર મહારાજે કર્યો કે બ્રહ્માંડને વિશે ભગવાન તો એક જ છે, કારણ કે અનંત કોટી બ્રહ્માંડના નિયંતા એવા સર્વેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ અક્ષરધામના અધિપતિ એ ભગવાન એક જ છે. એ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને જે બ્રહ્માંડમાં ભક્તોના ભાવને પૂર્ણ કરવા પોતે સ્વતંત્ર છે, એટલે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને જેવા રૂપને ઈચ્છે એવા રૂપને ધારણ કરીને, ક્યાંક મહારાજ મત્સ્ય કચ્છ વરાદી રૂપ પણ ધારણ કરે, તો ક્યાંક ચતુર્ભુજ, દ્વિભુજ, સહસ્ત્રભુજ, અષ્ટભુજ એવા અનેક રૂપ ભગવાન ધારણ કરે અને પોતાના ભક્તને પોતાના સ્વરૂપનું સુખ આપવાને માટે મહારાજ એ બ્રહ્માંડને વિશે એવા રૂપે દર્શન દે છે. પણ વસ્તુતઃ પરમાત્મા એક છે, આવું મહારાજે વચનામૃતની અંદર સિદ્ધાંત સમજાવ્યો છે. એટલે ઘણી વખત આપણે આપણી ખેંચાતાણમાં કહીએ કે કદાચ ભગવાનના, એને એટલા માટે શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું કે ભગવાનનું યુક્તિએ કરીને પણ ભગવાન કે ભગવાનના અવતારોનું ખંડન ન કરવું. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ભગવાન ને ભગવાનના અવતારો જ ધ્યાન કરવા યોગ્ય છે. પછી ગમે તેટલા વિદ્વાન હોય, સમર્થ હોય, હથેળીમાં ચંદ્રમાં દેખાવે એવી સામર્થ્યવાળા સિદ્ધ હોય, તો પણ ભગવાન કે એનું ધ્યાન ભજન ઉપાસના થતી નથી. ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણ, જે સર્વ આવિર્ભાવના કારણે એવા પરમાત્મા ભગવાનની ઉપાસના થાય. આ સિદ્ધાંત મહારાજે વચનામૃતમાં બતાવ્યું, શિક્ષાપત્રીમાં બતાવ્યું. અને બીજી વાત મહારાજે બતાવી
જ્યારે ભગવાન એક છે ત્યારે મોક્ષની રીત પણ દરેક બ્રહ્માંડની અંદર એક છે. તમે કદાચ એમ કંટાળો કે આ ગામમાંથી કંટાળ્યા, જેમ હમણાં સ્વામીએ વાત કરીને કે બાપુના પરિવારની અંદર જ્યારે ઉપદ્રવ થયો ત્યારે કુકાવાવથી તમે અહીંયા આવ્યા, કદાચ અહીંથી સ્થળ બદલો, તમે કદાચ બ્રહ્માંડ બદલી નાખો ને, શહેર બદલો, ગામ બદલો, ત્યાં સુધી તો બરાબર છે, પણ તમે બ્રહ્માંડ બદલી નાખો ને કે ભાઈ આમાંથી છુટકારો મળે. ઘણી વખત આપણે નથી હોતા કે ભાઈ અહીંની અનેક મૂંઝવણોમાંથી બીજા એટલે વિદેશ જતા રહીએ, કારણ કે ત્યાં ભૌતિક સુખનું પ્રધાનપણું રહેલું છે. આપણે જોઈએ ને કે વિદેશની અંદર જુઓ તો ત્યાં સગવડો સારી મળે છે, એટલે ગામમાં રહેતા હતા એને સગવડ જોઈતી હતી તો શહેરમાં આવ્યા, શહેરમાં સગવડ ઓછી લાગી તો મોટા શહેરમાં ગયા, મુંબઈ જેવા શહેરમાં ગયા, અહીંયા એમ લાગ્યું કે ઓછી સગવડ તો વિદેશ ગયા. પણ મોક્ષની રીતમાં મહારાજ કહે છે તમે કદાચ બ્રહ્માંડ બદલીને બીજા બ્રહ્માંડમાં જતા રહો ને તો એ પણ ત્યાં તમારે ભગવાનની શરણો અને ભગવાનની આજ્ઞાનું પાલન ને ભગવાનનું ભજન એ તો કરવું જ પડશે. એના વગર તો કોઈ બ્રહ્માંડમાં જાઓ, દરેક બ્રહ્માંડની અંદર મોક્ષની રીત એક છે. અને રીત કઈ છે તો એ જે શાસ્ત્રોને આપણે બતાવી, આપણા સંતોએ, આપણા આચાર્યોએ, આપણા શાસ્ત્રોએ આપણને જે બતાવી, ભગવાન સ્વામિનારાયણે જે પ્રવૃત્તાવી, એ માર્ગ છે ઉપાસના અને ભક્તિનો માર્ગ. આ વાતને મહારાજ આપણે બહુ સુંદર રીતે સમજીએ છીએ. જોકે શ્રીજી મહારાજના વખતનો આ પ્રસાદીના બધા જેમ હમણાં સંતોએ પણ વાત કરી, મહારાજના વખતે નંદ સંતોએ ગામડે ગામડે ફરીને ભગવાનની ઓળખાણ કરાવી, સત્ય સનાતન ધર્મના જે સિદ્ધાંતો છે, ઉપાસના ભક્તિની જે રીત છે એને પ્રવૃત્તાવી અને એનો વારસો આપણને મળ્યો. કાળાંતરે ઘણી વખત એવું થાય, એમાં તમારો એકનો દોષ નથી. ઘણી વખત અમે પણ વિચારતા હોઈએ ત્યારે અમને પણ એમ થાય કે અમારા તરફથી પણ કંઈક ક્ષતિ રહી ગઈ હોય. કેવી ક્ષતિ? કે જેવું છે એવું તમને ચિત્ર બતાવવામાં કંઈક ઉણપ રહી ગઈ હોય, જે મહિમા જેવો છે એવો બતાવવામાં કંઈક ઉણપ રહી ગઈ હોય. કદાચ એક પ્રસંગ લૌકિક હોય છે કે એક કોઈ વ્યક્તિ હતો, એને કોઈ ચોરી, મહાચોરી જેવી કરી હશે, લૂંટફાટ કરી હશે અને એને જેલમાં લઈ ગયા અને સરકારમાં એટલે કે કોર્ટની અંદર રજૂ કર્યા ત્યારે કોર્ટે એને સજા કરી. એટલે એની માં હતી ને, એ માં એને એની ખબર કાઢવા ગઈ ત્યારે ઓલા છોકરાએ કીધું મારે મારું માનું મોઢું નથી જોવું. કે કેમ? કે એટલા માટે નથી જોવું કે હું આજે જે આ જેલમાં બેઠો છું ને એની પાછળનું કારણ છે કે હું જ્યારે નાનો હતો અને હું મારા સ્કૂલમાંથી કે નિશાળમાંથી મારા મિત્રનું એક રબર ચોરીને લાવ્યો હતો ને, જો ત્યારે મને મારી માએ રોક્યા હોત ને તો આજે આવડી મોટી મને સજા ન થઈ હોત. એમ ઘણી વખત બની શકે કે નાની ભૂલ જીવાતમાં કરતો હોય અને અમે ગમે તે કારણ હોઈ શકે, ઘણી વખત અમારા ધ્યાનમાં ન આવ્યું હોય, અથવા તો અમે મોટું મન કરીને હશે, છોરું છે, કછોરું થાય, બાળક છે, બાળક વૃત્તિ છે, એમ કરીને કદાચ ન ટોક્યા હોય. આજે પરિણામ એવું આવે કે એની અંદરથી જ્યારે મોટું વટવૃક્ષ થાય ત્યારે વધારે નુકસાન કરતું થાય. પણ સમયાંતરે જો આપણે એને બરાબર સાવધાન થઈને એને જો સુધારી લઈએ તો આપણા જીવનની અંદર પણ સંતોએ કીધું વ્યસન, ફેશન, દૂષણ, કુસંગ આજે આપણા જીવનની અંદર જ્યારે શરૂઆત હોય ને ત્યારે જ એને ડામી દેવા જોઈએ. આપણા જીવનની અંદર ભગવાનથી આપણને જે છેટા લઈ જતા હોય એવા કોઈ પણ એવા સ્વભાવ હોય તો એ સ્વભાવને તત્કાળ આપણે ટાળવા જોઈએ. જો એને ટાળવામાં વિલંબ કરવામાં આવે તો એની અંદરથી જાજુ ભૂંડું થાય. અને વચનામૃતની અંદર મહારાજે એક વાત બહુ સુંદર આપણને સમજાવી. મહારાજ કે કીડિયારાનો રોગ થયો હોય અને એ કીડિયારાના રોગને, આ વચનામૃતના શબ્દો છે, મહારાજ કે પછી ગમે તે અંગની અંદર જ્યારે અંગ સડી જાય ત્યારે મહારાજ કે પછી એ અંગનો મોહ ન કરવો અને એનો તત્કાળ એને કાપીને એનો ત્યાગ કરવો. જો એમ ન કરો તો એનાથી જાજુ ભૂંડું થાય. અને જાજુ ભૂંડું થાય પછી આ વાત કરીને મહારાજે કીધું, એની પછી આ સિદ્ધાંત બતાવ્યો અને પછી મહારાજે જે સિદ્ધાંતની અંદર જે વાત એમને પૂરવી એવી કરી કે આ સત્સંગ મોર, સત્સંગની પૂર્વે કદાચ કોઈ કુસંગી હોય અથવા તો જેને અજ્ઞાની જીવ હોય અને એને જીવનની અંદર ઘણા બધા દોષ કર્યા હોય, પાપ કર્યા હોય, અધર્મનું આચરણ ભૂલે ચૂકે થઈ ગયું હોય અજ્ઞાનતાવશ અથવા તો સત્સંગના અભાવે કરીને, ત્યારે મહારાજ કે એને પંચવર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો. એને પંચવર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો એને તક આપી કહેવાય. શું કહેવાય? એને તક આપી, એને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી જો કુસંગીપણું રાખે તો મહારાજ કે એનો તત્કાળ ત્યાગ કરવો. અને કદાચ આપણે ભૌતિક રીતે એનો ત્યાગ ન કરી શકીએ પણ મહારાજ તો એના અંતર્મનમાંથી એનો ત્યાગ કરી દે છે. મહારાજ કે અમે આ જે લખ્યા કરી આપ્યું છે એ પ્રમાણે તમે વર્તશો તો અક્ષરધામમાં તમે અમે ભેળા રહીશું, નહીં તો તમારે ને અમારે લાખો અગાઉનું છેટું થઈ જશે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. અમે કીધું એ પ્રમાણે જો તમે કરશો તો અક્ષરધામની અંદર તમે અમે સાથે રહીશું. જો અમે કીધું એમ તમે નહીં કરો તો તમે અમારે ઘણું છેટું થઈ જશે. અને પછી આગળ શ્રીજી મહારાજ એમ બોલ્યા કે તમારી કરેલી ભક્તિ, કારણ કે ઘણી વખત આપણને હુંકાર આપતો હોય, આપણને એમ થાય હવે ભજન તો કર્યું છે ને એ આડે થોડી જશે, પણ મહારાજે એનો ઉત્તર પણ વચનામૃતમાં કર્યો છે. મહારાજ કે તમારી કરેલી ભક્તિ કોઈ કાળે રજડતા જ્યારે ઉદિત થશે
ત્યારે પણ અમે તમને ફરી મનુષ્ય દેહ આપશું, ફરી તમને સત્સંગનો યોગ કરાવશું, અને ત્યારે પણ અમે કીધું એમ તમે કરશો ત્યારે અક્ષરધામમાં અમે તમને તેડી જશું, ત્યાં સુધી અક્ષરધામમાં તેડી જવાના નથી. એટલે આ વાતને આપણે બધા વચનામૃત, અને નહીં તો જો હું એમ માનું છું, જો એને માનવું ન હોય ને તો અહીંયા નજીકમાં કઈ નદી વહે છે? એક સમૂહમાં ભાદર એક દિવસ સમૂહમાં અહીંથી જેમ આ શોભાયાત્રા કરીને એવી શોભાયાત્રા કરવી, સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી બધા જઈને ભાદરોમાં પધરાવી દેવી. કારણ કે માનવીને તો પછી કરવાનું શું? એને સીધો પ્રશ્ન છે ને. જો આપણે માનવું જ નથી તો એને પછી ઘરમાં વસાવીને એનું વાંચન કરીને એનું પૂજા કરીને શું લાભ છે? શા માટે એટલા પૈસા બગાડવાનો, સમય બગાડવો, જો માનવું જ નથી તો? આ વાતની એટલા માટે મહારાજે સમજાવી. નહીં તો મને એમ છે, અમે ઘણી વખત મહારાજે વચનામૃતમાં એવા પ્રશ્નો લખ્યા છે ને કે અમને એમ વિચાર થાય કે મહારાજના વખતમાં આની શી જરૂર છે, પણ ત્યારે અમને પછી એનો ઉત્તર એમ સમજાય કે મહારાજને ભવિષ્યની ખબર હતી કે ભવિષ્યની અંદર ઘણા બધા ધર્મના નામે કોઈ એવા પાટા ઊભા કરશે, કોઈ એવી રીતભાત ઊભી કરશે કે જે રીતભાત જીવનને, સત્સંગીઓને ભગવાનના માર્ગથી ચલાયમાન કરીને પાડી દેશે. એટલા માટે મહારાજ પહેલા સાવધાન કરવા માટે લખી ગયા. મહારાજ એક વખત સત્સંગની અંદર મહારાજ સભા કરીને ગઢપુરમાં બેઠા હતા, અને એની અંદર મહારાજે સંતોને, હરિભક્તોને કીધું આજે સત્સંગમાંથી અમારે કુસંગ દૂર કરવો છે. ત્યારે બધાના મનમાં એકબીજાના મોઢા જોયા, એમાં કુસંગ ક્યાં છે? બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, આ બધા અક્ષરધામના મુક્તો હતા. એમાં કુસંગનો છાંટો ન હોય. કુસંગની વાત તો જવા દો, છાંટો ન હોય. પર્વતભાઈ દાદા કાચર જેવા મહાન ભક્તો હતા, તો એની અંદર જેને કુસંગનો છાંટો, જેની અંદર પ્રવેશ ન કરી શકે, એનો પરછાયો પણ ન પડે કુસંગનો એમના ઉપર, ત્યારે મહારાજ કે સભામાંથી કુસંગ દૂર કરવો છે. ત્યારે પછી મહારાજે એનો ઉત્તર કર્યો. મહારાજ કે કયો કુસંગ? તો કે આપણા મનની અંદર એવો મોડો વિચાર આવે કે મારાથી ભગવાનની આજ્ઞાનું પાલન થશે કે કેમ થશે? નહીં થાય. આવો જે નબળો વિચાર આવે ને, ભગવાનની આજ્ઞાનું પાલન કરતી વખતે મનમાં એવો નબળો વિચાર આવે કે આ મારાથી કેમ થાય, આ દેશકાળ એવો છે કેમ કરાય, અમારે સંબંધ એવા છે તો ભગવાનની આજ્ઞાને કેમ મહિમા આપણે સમજીએ? સંબંધ વધારે પ્રદાન થઈ ગયો, ભગવાનની આજ્ઞા ગૌણ થઈ ગઈ. આપણો સ્વાર્થ વધારે પ્રદાન થઈ ગયો, ભગવાનની આજ્ઞા ગૌણ થઈ ગઈ. તો એવું જ્યારે મનની અંદર મોડો વિચાર આવે ને, મહારાજ કે મોટામાં મોટો કુસંગ છે, અને એ કુસંગને સત્સંગમાંથી મહારાજ કે અમારે દૂર કરવો છે. એટલે આ બધો જે ભગવાને દાખલો કર્યો છે, મહારાજ કે ભલા થઈને અમારા દાખલા સામું જોજો. અમે આ સંસારની અંદર આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કર્યું છે. અમે અમારી સાથે આ 500 પરમહંસોની ફોજ લાવ્યા છીએ. એની કોઈની પાછળનો જો બીજો હેતુ હોય, તમે કોઈ પણ શાસ્ત્રને તમે ઉપાડીને તમે જુઓ તો એક પણ શાસ્ત્રમાં એવું પ્રમાણ નહીં મળે કે જગતની અંદર પોતાની મોટપ વધારવા માટે ભગવાને દાખલો કર્યો હોય. આ વચનામૃતના શબ્દો જુઓ, ભક્ત ચિંતામણી જુઓ, સત્સંગી જીવન જુઓ, હરિલામૃત જુઓ, કોઈ પણ તમે શાસ્ત્ર સદગ્રંથ તમે લો, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, અક્ષરાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, કે કોઈ પણ એવા પ્રમાણિત ગ્રંથોને તમે ઉપાડો અને એની અંદર તમે એક એવું દ્રષ્ટાંત આપો કે ભગવાને કે સંતોએ દાખલો કર્યો એ પોતાની મોટપ વધારવા માટે કર્યો હોય, પોતાનું ધાર્યું કરવા માટે કર્યો હોય, એવો એક પ્રસંગ મને બતાવો તો આપણે ચોરનો ન્યાય, અમારો ન્યાય. ભગવાનનો કેવળ એક જ ઉદ્દેશ હતો કે આ જીવાત્માનું કેમ કલ્યાણ થાય. સંતોનો એક ઉદ્દેશ હતો કે આ જગતની અંદર, ભ્રમણાની અંદર ભટકતો જીવાત્મા, માયા અને કર્મની અંદર બંધાયેલો આ જીવાત્મા કેમ કર્મ અને માયાના બંધનથી મુક્ત થાય અને ભગવાન શ્રીહરિના શરણાગતિ સ્વીકારી ભગવાનના ધામનો અધિકારી બને, આ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય, એનો એક જ ઉદ્દેશને લઈ અને સંતોએ આટલો દાખલો કર્યો છે. અને આપણે એ દાખલાની કદર કરીએ છીએ. આપણે બધા ભાગ્યશાળી છે. આ તો કેવું છે, સંતો ઘણી વખત કથામાં કે શેરડીનો વચલો ભાગ આપણા ભાગમાં આવ્યો છે. હાવ નીચે હોય ને તો એ કઠણ હોય, અને ઉપરનો ભાગ હોય ને એ થૂથું જેવું હોય, એટલે એની અંદર બહુ રસ ન હોય, પણ વચ્ચેનો ભાગ હોય ને બરાબર રસદાર હોય, પોચો હોય. એમ મહારાજના વખતમાં તમે જુઓ, આપણે કથાઓ ઘણી વખત શ્રવણ કરીએ છીએ, તો એ વખતે જ્યારે કળિયુગનો પ્રભાવ પૂર્ણ જોરમાં હતો ત્યારે નંદ સંતોએ ગામડે ગામડે માન સહ્યા, અપમાન સહ્યા, ભૂખ, તરસ, ટાઢ વેઠી અને આમ રાંધેલી ખીચડીને લાતો મારીને પાડી દીધી હોય એવા દ્રષ્ટાંતો આપણા સંપ્રદાયની અંદર જોવા મળ્યા છે કે વિમુખોએ કે અથવા તો અધર્મીઓએ ભગવાનના ભક્તોનો અનેક પ્રકારે દ્રોહ કરીને એમને ગામમાંથી બહાર કાઢી મૂક્યા હોય, ભૂખે તરસે એમને ભટકવું પડ્યું હોય, પણ છતાંય ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનો લોપ નથી કર્યો. આવું જેને સારદાર જીવન જીવ્યું, કારણ કે એ આચરણથી એ પોતાના એ ભક્તો ઉપર એમને પ્રભાવ નાખ્યો છે. મહારાજ જ્યારે ગઢપુર ગયા, વડોદરા ગયા ને, સંતો જ્યારે વડોદરા મહારાજ આજ્ઞા કરી બધાને, ત્યારે સંતોએ કીધું કે મહારાજ આ તો છોટી કાશી જેવો દેશ, વડોદરા છોટી કાશી કહેવાય, અહીંયા બધા વિદ્વાનો હોય, અને અહીંયા હું તો અભણ સંતો, ઘણી વખત આપણા સંતોમાં બધા અક્ષરધામના મુક્તો હતા,
પણ લૌકિક દ્રષ્ટિએ જે આમ જ્ઞાની હતા, જેને અને જ્ઞાનનું સ્વરૂપ એ જ છે કે જે આત્મા પરમાત્માને વ્યવસ્થિત હરખું જાણી લે ને એને જ જ્ઞાની કીધા છે. તમે જો શાસ્ત્રની દ્રષ્ટિએ જો ને, અમારા દર્શન શાસ્ત્રોની અંદર જ્ઞાનની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. આ ભૌતિક વિષયનું જ્ઞાન એને જ્ઞાન નથી કીધું, એ તો જગતની સમજણ છે. વચનામૃતની અંદર પણ મહારાજે કીધું, કોઈ કુશાગ્ર બુદ્ધિ વાળો હોય, કુશાગ્ર બુદ્ધિ એટલે વ્યવહારે કુશળ હોય, બહુ ઝીણી બુદ્ધિ હોય, પણ એને મોક્ષમાં જો સાધન કામ ન આવે તો મહારાજ કે અમે એને બુદ્ધિ જાણતા નથી. અને કદાચ કોઈ જાડી બુદ્ધિનો હોય, વ્યવહારે દુર્બળ હોય, પણ જો પોતાના મોક્ષનું સાધન કરે ને તો મહારાજ કે અમારા સ્વરૂપમાં એ જ જ્ઞાની છે, એ જ મોટો છે. અને એ રીતે સંતો પણ જ્યારે વાત કરતા કે મહારાજ અમે જશું તો કેમ અમે બધી વાત સમજાવી શકતું, ત્યારે મહારાજ કહેતા હતા કે તમારું વર્તન વાતો કરશે. એટલે સંતોએ આ સહન એટલા માટે કર્યું કે પોતાના વર્તનના માધ્યમથી આ સત્સંગને એક સાચી દિશા મળે, હરિભક્તોને સાચી દિશા મળે. અને એમને સારદાર ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. તમે જુઓ એવા ચરિત્રો કર્યા. મહારાજે પ્રકરણ ફેરવ્યા. આપણા સંપ્રદાયની કથાઓમાં ઘણી વખત આવે છે, મહારાજે પ્રકરણો ફેરવ્યા હોય. મહારાજ કહે કે કાલથી તમારે આ કપડાં નથી પહેરવાના, અને તમને આપણે કંતાન આવે ને કોથળાના મહારાજે વસ્ત્ર કીધા, કાલથી કોથળાના વસ્ત્ર બધા પહેરવા. તો સંતોએ એમને હસતા મોઢે એને વસ્ત્ર બદલી લીધા. એને મહિમા શેનો હતો? ભગવાનની આજ્ઞામાં હતો, ભગવામાં હતો. આજ્ઞાનો મહિમા હતો, ભગવા કપડાનો મહિમા હતો. જો ભગવા કપડાનો મહિમા હોત તો મનમાં એમ કરત કે ના ના આ થોડી ઉતારાય, પણ ભગવાનને રાજી કરવાતા. અરે મહારાજ કે તમે કંતાન કોટ કંતાન પહેરીને અમે અમારું જીવન વ્યતીત કરી દઈએ. આવી નિષ્ઠા, આ સર્વોપરી ઉપાસનાની રીત છે. પણ મેં કીધું આ કોણે સમજાય? મેં પહેલી સુવિક્તિ કરી, જે દૈવી જીવ અને આસુરી જીવ, જેને ભગવાનને રાજી કરવા છે એને આ વાત ગળે ઉતરશે, એને વાત સમજાશે કે અમારા જીવન પ્રાણ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એની આજ્ઞાને લોપ કરીને મહારાજે વચનામૃતની અંદર ઘણા બધા વાત આપણને સમજાવી છે. એની અંદર વિશેષ કરીને મહારાજ કીધું કે ઘણી વખત જીવાત્મા જાણે અજાણે ઘણા બધા દોષ કરતા હોય છે, અને દોષની નિવૃત્તિ માટે દોષ ન કરવા જોઈએ, સાવધાન રહેવું જોઈએ, અંતઃશત્રુને પ્રબળ ન થવા દેવા જોઈએ. આ બધો સિદ્ધાંત બતાવ્યો. પણ છતાંય માણસ, ભગવાન જાણતા હતા કે મનુષ્યની એક સીમા છે. કોઈ પણ તમે કાર્ય કરો તો એક તમારી મર્યાદા હોય, તમે એની બહાર તમે ન કરી શકો. આપણે વજન ઉંચકવું હોય તો દરેકની પોતાની કેપેસિટી હોય ને. નાનું બાળક ઉંચકે તો 5 કિલો 7 કિલો એમ ઉંચકી શકે. કોઈ હૃષ્ટપુષ્ટ વ્યક્તિ હોય તો 50 કિલો 100 કિલો કદાચ ઉંચકી શકે. કદાચ એનાથી કોઈ મોટા ભીમકાઈ કોઈ હોય તો એનાથી વધારે, કદાચ 200 કિલો 250 કિલો ઉંચકી શકે. પણ તમને 1000 મણ ઉંચકવાનું હાથેથી કે તો આપણાથી ઊંચું થતું નથી. ત્યાં આપણી સીમા આવી ગઈ. એમ ભગવાન પણ જાણે છે કે આવા જે માયાનું જોર છે ને બહુ પ્રબળ છે, અંતઃશત્રુ પણ બહુ પ્રબળ છે. અને એમાં પણ એને વિષયનો જ્યારે યોગ થાય અને એની અંદર કળયુગનું પોષણ મળે ત્યારે વધારે પ્રબળ થતા હોય છે. મહારાજે આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે જો આપણા હૃદયની અંદર જેમ આ યુગ બહાર પ્રવૃત્તે છે ને, એમ આપણા હૃદયની અંદર પણ પ્રવૃત્તે છે. આપણા હૃદયની અંદર પણ રજ, સત અને તમ આદિ ગુણોના પ્રભાવ રહેલા છે. પણ તમે કેવા સંગમાં છો, એને પોષણ ક્યાંથી મળે છે? તો કે પોષણ ઇન્દ્રિયોનો વિષય છે, વિષયનો ભોગ કરવો. ઇન્દ્રિયો આપણી કર્મેન્દ્રિય જે છે, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, 4 પ્રકારના અંતઃકરણ ને એની અંદર વચ્ચે રહેલું આપણો જીવ. આ જીવની અંદર ઇન્દ્રિય, એમાં મહારાજે યુક્તિ સમજાવી છે કે જીવ વિષયના યોગમાં કેવી રીતે આવે છે. તો અંતઃકરણ છે એનો એક છેડો જીવ સાથે જોડાયેલો છે અને બીજો છેડો ઇન્દ્રિયો સાથે જોડાયેલો છે. અને એ ઇન્દ્રિયો જગતના વિષયના યોગમાં આવે છે. અને બહારથી વિષય ઇન્દ્રિયોના માધ્યમે કરીને એ અંતઃકરણ સુધી પહોંચે છે, અને અંતઃકરણના અનુભવે કરીને જીવ એને અનુભવે છે. અંતઃકરણના અનુભવે કરીને એ જીવ એને અનુભવે છે. અંદરથી કોઈ અનુભૂતિ નથી, અનુભૂતિ બહારથી આવે છે. તમને એ અંતરથી ક્યારે આવે એનું પણ વ્યક્તિ બતાવું, પણ પહેલા આ વસ્તુ સમજીએ. તમને મહારાજે ત્યાં બતાવ્યું કે તડકો અને ઠંડી, અત્યારે ઠંડી છે તો ઠંડી અંતર છે કે બહાર છે? પણ અનુભવ અંદર થાય છે ને, અંદર અનુભવ થાય છે ને. ક્યાંથી અંદર અનુભવ થઈ? તો કે એના વિષયમાં ત્વચા આવી. આ ઠંડીના વિષય યોગમાં ત્વચા આવી. ત્વચાએ પોતાના જે સંદેશ છે, એના જે અંગ્રેજીમાં કહે છે એના જ્ઞાન તંતુઓ છે, એ એને બુદ્ધિ સુધી ને અંતઃકરણ સુધી પહોંચાડ્યા. અને જીવ અંતઃકરણ સાથે જોડાયેલો છે એટલે ઠંડીની અનુભૂતિ થાય ત્યારે આપણે ધ્રુજીએ છીએ અંદર. બાકી જીવ તો અંદર નોખો જ છે. આ ઠંડી તો ઉપરથી શરીરની અંદર, બહારથી ઇન્દ્રિયના માધ્યમે કરીને પ્રવેશી. એમ દરેક વિષય, જગતના વિષય હોય કે ભગવાન સંબંધી વિષય હોય, જ્યારે એટલા માટે મહારાજે બહુ સુંદર વાત કરી કે તમે કોના સંગમાં બેઠા છો, કોની સાથે બેઠા છો, એનો બહુ પ્રભાવ પડે છે. આપણે ઘણી વખત જો કુસંગના સંગમાં હોઈએ, આપણા મિત્રતાની અંદર કોઈ વ્યસની હોય, કોઈ એવા દુરાચારી હોય, કોઈ વ્યભિચારી હોય, અને એની સાથે જો મિત્રતા કરી હોય તો જીવનની અંદર એવા સંકલ્પ થાય કે આપણે એના જેવા થવાનો પ્રયત્ન કરીએ. અને એ જ જ્યારે સત્સંગના યોગની અંદર આવે, કેમ સંતો હમણાં આપણને ભલામણ કરી કે મંદિર આવવાનું વ્યસન રાખજો.
કારણ કે તમે જેટલો સમય તમે મંદિર આવશો, જેટલો સમય ભગવાનના સાનિધ્યની અંદર રહેશો, જેટલો સમય આ મંદિરનું પવિત્ર વાતાવરણ, અને મંદિરનું વાતાવરણ એ પવિત્ર ત્યારે રહે જ્યારે મંદિરની અંદર ધર્મનું પરાયણતા હોય. આપણે અહીંયા આગળ પવિત્ર વાતાવરણ, તમારે અહીંયા આવીને જો ઉકેડો કરવાનું ચાલુ કરીએ તો પછી આ મંદિરનું વાતાવરણ પણ શુદ્ધ રહેતું નથી. એટલે અહીંની વાતાવરણની પવિત્રતા શું છે તો કે ભગવાનની શુદ્ધ ઉપાસના ભક્તિ થાય, ભગવાનની આજ્ઞાનું પાલન થાય, મંદિરની અંદર દૈવત્વ રહે. જ્યારે જેમ નૈમિષારણ્ય ક્ષેત્રનું મહારાજે દ્રષ્ટાંત દીધું ને કે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય એને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું, તો આપણું આ રામોદ પણ નૈમિષારણ્ય બનવા તુલ્ય બની શકે. કેમ બની શકે કે આપણે અહીંયા આગળ જેવું એ ક્ષેત્રની પવિત્રતા હતી, એવી શુદ્ધતા હતી, એવું ભગવત પરાયણ ત્યાં ભક્તો, સંતો, ઋષિમુનિઓ જેમ ભગવાનનું અખંડ ભજન કરતા હતા, ચિંતન કરતા હતા, એવું ચિંતન જો આપણે આપણા મંદિરની અંદર, આ મૂર્તિની અંદર ભગવાન બેઠા છે ને, આ માત્ર ચિત્રની પ્રતિમા નથી પણ અક્ષરધામના અધિપતિ અહીંયા પ્રગટ બિરાજે છે, એવો ભાવ રાખીને જો અહીંયા આગળ તમે 5 મિનિટ 10 મિનિટ માળા, ધૂન, ભજન, કીર્તન યથાશક્તિ ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરો ને અને ભગવાનની આગળ અહોભાવ પ્રગટ કરો ને, તો મહારાજ કીધું અહીંયા તમારું અર્પણ કરેલું અમને અક્ષરધામ સુધી અમને પહોંચી જાય છે. આટલું એકાત્મપણું મહારાજે બતાવ્યું છે. પણ એની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય તો મહારાજ કીધું એનો યોગ નિર્માણ કરવો પડે. કોઈ પણ કાર્યની નિર્મિતિ એના કર્મ દ્વારા થાય છે અને કર્મની નિર્મિતિ એના વિચાર ઉપર આધીન છે. આપણા મનની અંદર જેવો વિચાર હોય એવા જીવાત્મા ક્રિયા કરશે અને જેવો કર્મ કરશે એવું ફળ નિર્માણ થશે. એટલા માટે મહારાજે વિચારોની શુદ્ધિથી મહારાજે શરૂઆત કરી. મહારાજ કે વિચારીને જોવું. સત્સંગમાં હોય, વચનામૃતમાં મહારાજના શબ્દો છે, મહારાજ સત્સંગમાં હોય, ભગવાનનો મહિમા સમજતો હોય અને વિષયનું કદાચ એની તરફથી વિષયની અનાસક્તિ થઈ ગઈ હોય, એટલે કે એની અંદર નિવૃત્તિ થઈ ગઈ હોય, પણ છતાં પણ જો વિચારે કરીને વિષયને ખોટા ન કર્યા હોય ને તો એ વિષય ગમે ત્યારે પાછા યોગ થાય અને પોષણ મળે, હવા મળે ને એટલે ઉગે. જેમ માટીની અંદર બીજ પડ્યું હોય એ અમથું નથી ઉગતું, પણ જ્યાં પાણીનો યોગ થયો એને એટલે એની અંદરથી જેમ અંકુરિત થઈ જાય, એમ જ્યારે જગતના વિષયનો યોગ થાય ત્યારે જગતના વિષયો મનની અંદર સ્ફુરા કરે. અને એટલા માટે મહારાજ કીધું આ બહારથી પ્રવેશે ત્યારે આપણને ઘણી વખત મનમાં એમ થાય કે સંકલ્પ તો મનમાં થાય છે. બહારથી જો વિષય પ્રવર્તતા હોય તો સંકલ્પ તો મનમાંથી ઉત્પન્ન થયો ને, તો એનો પણ ઉત્તર મહારાજે કર્યો. એ સંકલ્પ મનમાં એટલા માટે ઉત્પન્ન થયો કારણ કે પૂર્વજન્મની અંદર જીવાત્મા એવા કર્મ કર્યા છે ને પૂર્વજન્મની અંદર પણ ઇન્દ્રિયોના માધ્યમે કરીને વિષયનો દંશ એના જીવ ઉપર બેઠો છે. એ દંશે યુક્ત છે, પણ એ પ્રવેશ તો બહારથી જ કર્યો હતો, એ અંતર્મન. કારણ કે જીવાત્માનું જે આત્મ સ્વરૂપ છે ને એ તો બ્રહ્મ અને શાશ્વત બતાવ્યું છે શાસ્ત્રોની અંદર. જેવું ભગવાનનું રૂપ છે ને એવું જીવનું રૂપ થવા સંભવ છે. બોલો, ભાગવતજીની અંદર અને વેદોની અંદર મોક્ષની જે સ્થિતિ બતાવી છે એની અંદર અહીંયા સુધીની લક્ષણ બતાવ્યું છે કે ભગવાનના સાધર્મપણાને પામી જાય. જીવાત્મા મોક્ષની પદને પામે એટલે ભગવાન જેવા રૂપ, ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાન જેવા ગુણને પામે. આટલી સામર્થ્ય જીવાત્માની રહેલી છે કારણ કે ભગવાનની અને છે પણ અનાદિની કારણે. હમણાં ભગતે પણ વાત કરીને કે જે સનાતન જે તત્વ કહેવામાં આવે છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ, તો જે દિવસનો જીવાત્મા છે, જે દિવસના ભગવાન છે તે દિવસનો જીવાત્મા છે. પણ છતાંય જીવાત્મા અને ભગવાનની વચ્ચે માયાનું જ્યાં સુધી આવરણ છે ને એ જીવાત્માને ભગવાનને એક નથી થવા દેતું. અને માયાનું રૂપ કેવું? માયાનું રૂપ વચનામૃતની અંદર, લોયાના કદાચ વચનામૃતની અંદર મહારાજે મોહનું રૂપ બતાવ્યું છે. મહારાજને પૂછ્યું કે મોહનું સ્વરૂપ કેવું? મુક્તાનંદ સ્વામીનો કદાચ પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી, મોહનું સ્વરૂપ શું છે અને એની નિવૃત્તિ કેમ થાય? આવું વચનામૃતની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારે મહારાજે મોહનું સ્વરૂપ બતાવ્યું. મહારાજ કે મોહ એટલે છે ને એક પ્રકારની વિભ્રાંતિ છે અને એ વિભ્રાંતિ જ્યારે વિષયની આસક્તિના કારણે ઉત્પન્ન થાય છે. તમે વિષયની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા વિષય, જ્યારે વિષય શબ્દ કહું ને એટલે એની અંદર માત્ર જળ તત્વ ન સમજવું, એની અંદર વ્યક્તિત્વ પણ આવી જાય. કોઈને ગુરુની અંદર મોહ છે, તો કોઈને પરિવારની અંદર મોહ છે, તો કોઈને માન સન્માનમાં મોહ છે, તો કોઈને મિલકતની અંદર મોહ છે, તો કોઈને સત્તાની અંદર મોહ છે. દરેક મોહની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. પણ મહારાજ કે એવા પ્રકારના વિષયની આસક્તિ જીવાત્માને થઈ ગઈ, એની અંદર જીવાત્મા રચ્યો પચ્યો થઈ ગયો, એની અંદર એનું મમત્વ વધી ગયું ભગવાનના મમત્વ કરતા. એટલે એ જે મમત્વ છે એ મનની અંદર વિભ્રાંતિ ઊભી કરે છે અને એ વિભ્રાંતિને જ્યારે બળ મળે છે, એટલે વિભ્રાંતિને જ્યારે પોષણ મળે છે, મોટી થાય છે, એટલે પછી એ વિવેક શૂન્ય થઈ જાય છે. જીવાત્મા કેવો થઈ જાય? આ યોગ્ય છે કે અયોગ્ય છે એનો નિર્ણય કરી શકતો નથી. અને એવો જ્યારે અયોગ્ય નિર્ણય કરે ત્યારે એને માયાનો મોહની વ્યાપતા કહેવાય. એ મોહ એની જીવનની અંદર વ્યાપ્યો છે, પછી મોહાંધ કહેવાય. એને કેવો કહેવાય? મોહાંધ. મોહને વિશે આંધ. જેમ ધૃતરાષ્ટ્ર હતા, જ્ઞાની હતા,
જ્ઞાની હતા ધૃતરાષ્ટ્ર, પણ પુત્રના મોહની અંદર મોહાંધ બન્યા હતા. તો એ મોહાંધ હોવાને કારણે એ શાસ્ત્રોનો વિવેક, નહીં તો જેના માધ્યમથી વિદુરજી શીખ્યા હતા, જેના માધ્યમથી પાંડવ શીખ્યા હતા, પાંડુ શીખ્યા હતા, એ જ ગુરુના માધ્યમથી ભીષ્મ પિતામહ અને એમની પાસે શીખ્યા હતા ને, પરશુરામ પાસે, જેને ધનુર્વિદ્યા આદિ ગુણ જેને શીખ્યા હતા, એ એક જ ગુરુ પાસે, યુધિષ્ઠિર અને દુર્યોધન એક જ ગુરુ પાસે શીખ્યા હતા. દ્રોણાચાર્ય એક જ ગુરુ હતા, યુધિષ્ઠિરના પણ ગુરુ હતા અને દુર્યોધનના પણ ગુરુ હતા. પણ કોણે કેવું ગ્રહણ કર્યું? તો યુધિષ્ઠિર ધર્મરાજ હતા, તો એમને ધર્મને પકડી રાખ્યો. અને દુર્યોધનને પૂછ્યું ત્યારે દુર્યોધને કીધું કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. દુર્યોધન આસુરી વૃત્તિ હતી, તો એને કીધું કે મને ખબર છે ધર્મ શું છે, પણ હું એનું પાલન કરવાનો નથી, અને મને ખબર છે અધર્મ શું છે, પણ તોય હું એને છોડવાનો નથી. એક જ ગુરુ પાસે શીખેલા, પણ જેવી વૃત્તિ હતી ને એવી વૃત્તિ પ્રમાણે એને અંગીકાર કર્યું. એટલે મહારાજ કીધું વિવેક શૂન્ય થઈ જાય. જ્યારે મોહ વ્યાપે, ત્યારે મોહ વ્યાપને ધૃતરાષ્ટ્રને પોતાને ખબર હતી નીતિ કે આ અનિષ્ટ થાય છે, ખોટું થાય છે, પણ છતાંય પુત્ર મોહ અંદરની અંદર એમને ધર્મનો પક્ષ ન રાખ્યો. ત્યારે એનું પરિણામ આવ્યું કે આખી કુરુવંશની ત્યાં સમાપ્તિ કરવાનો ભગવાને નિર્ણય કરવો પડ્યો. આજે કહેવાની પાછળનો ભાવાર્થ વાળા ભક્તો એ છે, આપણા અંતર્મનની અંદર જ્યારે નાના મોટા સંકલ્પ વિકલ્પ થતા હોય ત્યારે આપણે પણ એ વિચાર કરવો જોઈએ કે આપણને આ સંકલ્પ વિકલ્પથી પોષણ મળે છે કે આપણું ખંડન થાય છે. આપણી જે નિષ્ઠા છે, આપણી જે દ્રઢતા છે, અત્યાર સુધી આપણે શું સમજીને સત્સંગ કર્યો? જો આપણા હૃદયની અંદર ભગવાને વચનામૃતમાં લખ્યું કે ધ્રુવ પ્રહલાદ જેવા હતા, એને એક વખત ભગવાનનો નિશ્ચય થયો, પછી આ જીવન કેફી રહ્યા. અને એ કેફી કેવા રહ્યા? તો કે અનેકને કેફી કર્યા, પણ ભગવાનનો કેફ રાખ્યો, ભગવાનનો માર્ગ મૂક્યો નહીં. એમની પરીક્ષા તો કેવી કઠણ થઈ હતી. આપણી તો હું ઘણી વખત કહું છું કે આપણી તો એવી પરીક્ષા જ નથી થઈ. મીરાબાઈની કેવી પરીક્ષા થઈ કઠણ, એવી તો આપણી પરીક્ષા નથી થઈ. પ્રહલાદજીની કેવી પરીક્ષા થઈ? પોતાના પિતાએ કીધું કે આ ધગધગતો થાંભલો છે ને એને તું બાદ ભીડ. જો તારે ભગવાન ઉપર બહુ ભરોસો હોય તો આ ધગધગતા થાંભલાને બાદ ભીડ. અને પ્રહલાદજીએ ભગવાનનું નામ લઈ અને એની અંદર જ્યારે બાદ ભીડી, આપણે બધાએ જાણીએ છીએ કે થાંભલામાંથી ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થઈ અને પ્રહલાદજીનું રક્ષણ કર્યું છે. આવો નિશ્ચય જ્યારે હોય, એક વખત દ્રઢતા થઈ, અને પછી આગળ પ્રહલાદજીનો સંવાદ વચનામૃતની અંદર મહારાજે લખ્યું, ભાગવતજીની અંદર વિસ્તારથી એનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રહલાદજીએ ભગવાનને કીધું કે તમારું આ નરસિંહ રૂપ જોઈને મને ભય નથી લાગતો. અને ભય કોણે લાગે? ભય કોણે લાગે? બાળકને માતા પિતાનો ભય ન લાગે. કદાચ તમે જુઓ, કારણ કે એને વિશ્વાસ, હમણાં દ્રષ્ટાંત દીધું ને ભક્તોએ વાત કરીને કે બાળકને પોતાના પિતા ઉપર એટલું વિશ્વાસ હોય કે મારું અનિષ્ટ કરવાના નથી. એમ ભગવાનને જેને પરમપિતા જાણ્યા એવા પ્રહલાદજીએ કીધું મને આ તમારા રૂપથી ભય પણ નથી લાગતો. અને વિવેકની વાત એમને કરી કે હું આનાથી તમે મારું શરીરનું રક્ષણ કર્યું છે એનું હું રક્ષણ પણ નથી ગણતો, પણ મારું સાચું રક્ષણ ત્યારે હું ગણીશ કે જ્યારે અંતઃશત્રુઓ દ્વારા જે મને પીડા થતી હોય અને એના દ્વારા જ્યાં ક્યાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, ઈર્ષા, તૃષ્ણા ઇત્યાદિ જ્યારે પ્રબળ થતા હોય, એના ગણ મારા ઉપર પ્રહાર કરતા હોય, ત્યારે મારું એના થકી રક્ષણ કરો ને, ત્યારે હું એમ માનીશ કે મારું સાચું રક્ષણ. આ ભક્તની સ્થિતિ છે, આ ભક્તનું લક્ષણ છે. ત્યારે આપણે પણ જીવનની અંદર એ સંકલ્પ કરીએ. ધારદાર એટલા માટે આપણે વાલા ભક્તો મહેનત કરીએ છીએ કે આપણને આ મનુષ્ય દેહ જેમ વારે વારે નથી મળતો, એમ ભગવાન પણ વારે વારે નથી ઓળખાતા. આ મનુષ્ય દેહ પણ અતિ દુર્લભ છે, અને એમાં પણ ભગવાન ઓળખાવા, સત્સંગ મળવો એનાથી વધારે દુર્લભ છે. અને એ સત્સંગ મળ્યા પછી, એનો વારસો મળ્યા પછી, તમે વિચારો, આપણા વડીલોએ એક બહુ સુંદર કથા આપણા સંપ્રદાયની અંદર આવી છે. અમારે વડોદરા અને જે ભરૂચનો વિસ્તાર છે ને એને કાનમ વિસ્તાર કહેવામાં આવે છે. એ કાનમની અંદર નિર્વિકલ્પાનંદ સ્વામી ભગવાન શ્રીહરિના સમકાલીન સંત હતા, અને એમને વિસ્તારની અંદર સત્સંગ કરાવ્યો. ઘણા બધાને એમને સત્સંગ કરાવ્યો. અહીંયા મયારામાદી ભટ્ટને પણ એમને સત્સંગ કરાવ્યો. દીનાનાથ ભટ્ટ ત્યાં આમોદના હતા, એ બાજુ સત્સંગ કરાવ્યો. પછી ત્યાં આમોદ ને ભરૂચની બાજુના પટ્ટામાં ઘણી બધી જગ્યાએ એમને સત્સંગ કરાવ્યો. એમને કંઈક ભગવાન સાથે મતભેદ થયો, મનભેદ થયો, કારણ કે એમનું માન ન સચવાણું. એમનું જે એમની ઈચ્છા હતી એ માન ન સચવાણું, એટલે ભગવાનનો અભાવ લઈને એ સત્સંગમાંથી બહાર નીકળ્યા. અને પછી એમને થયું કે હું તો હોશિયાર છું બોલવામાં, જે મેં ભગવાનની ઓળખાણ મેં જેને કરાવી હોય તો એને હું ફેરવી પણ શકું, અને 99% એવું બને ને. આજે તમને બધાને એમ થાય કે ભાઈ લાલજી મહારાજને અહીંયા પ્રતિષ્ઠામાં લાવ્યા હતા કોણ? વિચારો કે ન વિચારો? તો જેને પણ તમે એ વાત બોલો કે શ્રી મને લાલજી મહારાજ બનાવ્યા કોણે? આ વિચારજો. મને આ ધરમકુળમાં જન્મ કોઈના એહસાનથી નથી મળ્યો, આ ભગવાનની કૃપાથી મને મળ્યો છે. આ ધરમકુળમાં જન્મ મળ્યો ને, આ નિર્ણય તમારો કોઈનો નહોતો. આ તમે કોઈ અરજી કરી હતી કે મેં અરજી કરી હતી કે મને ધરમકુળમાં જન્મ આપજો?
એ શ્રીજી મહારાજે એટલો અમારામાં વિશ્વાસ અને ગુણ જોયા છે ને, એટલો વિશ્વાસ મૂક્યો છે, ત્યારે અહીંયા કુળમાં જન્મ આપ્યો. તો એ ભગવાનના નિર્ણય ઉપર શંકા, એટલે અમારી ઓળખાણ કોઈએ કરાવી એવું તમે મનમાં ફાંકો ન રાખશો. અમારી ઓળખાણ સ્વામિનારાયણ ભગવાને કરી છે, અને એટલી કરી છે એટલું નહીં, અમદાવાદનું વચનામૃત વાંચજો. મહારાજે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેટલા હતા ને બધાની વચ્ચે કીધું કે આ ધર્મકુળને હું મારા આત્મશ્લાઘા નથી કરતો, પણ હું સિદ્ધાંત બતાવું છું. એટલા માટે કે ઘણી વખત ઘણાને જે મેં કીધું ને કે પહેલા ઓળખાવ્યા હોય ને પછી ફેરવી નાખે, અને એવી વૃત્તિઓ આપણી ડગોમગું કરતા હોય ને તો માનજો નિશ્ચયમાં ખામી છે, આપણા નિશ્ચયમાં ખામી છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર લખ્યું કે આ અયોધ્યાવાસીને જેવું અમને રાજી કરતા આવડે છે ને, એવું તો આ ત્યાગી, ગૃહી, આ સંતો, પરમહંસો એમાંથી કોઈને નથી આવડતું. આ વિશ્વાસ ભગવાન સ્વામિનારાયણે મારા ઉપર મૂક્યો છે. હવે આનો નિર્ણય આ તમારા મારા શબ્દો નથી કે તમે પ્રમાણિત કરો કે ધર્મકુળ ધર્મમાં રહે છે, ભગવાનને રાજી કરે છે કેમ. એ સ્વામિનારાયણ ભગવાન પોતે વચનામૃતમાં, અને જો ન માનવું હોય મેં કીધું શું કરવાનું, વચનામૃતને શું કરવાનું, ભાદર ભેગા. કારણ કે જો માનવું ન હોય તો એની કથાઓ કરવાનું કોઈ પેલું કહે છે ને ભેંસ આગળ ભાગવત થઈ, આપણે ત્યાં કહેવાય છે ને ભેંસ આગળ ભાગવત, એનો કોઈ અર્થ નથી. જીવનમાં ઉતારવું હોય, મહિમા સમય, અને ભગવાનને ભગવાન માનતા હોય તો પ્રશ્ન છે. જો ન માનતા હોય, મેં કીધું દુર્યોધન જેવી વૃત્તિ હોય કે ભાઈ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, મને ખબર છે શાસ્ત્રમાં લખ્યું છે પણ નથી માનવું, તો એ દુર્યોધન જેવી મતિ થઈ. જો દુર્યોધન જેવી મતિ ન હોય તો શાસ્ત્ર વચનને પ્રમાણ માથે ચડાવવું પડે. ત્યારે મહારાજે એવું લખ્યું, ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીને એમ મનમાં થયું કે આ સત્સંગ તો મારો કરાવેલો છે ને, અને મેં કરાવેલો છે એટલે હું બધાને ફેરવ્યું, અને કર્યું પણ એવું. પ્રસંગ એક નાનો, આપણે બહુ સમય નથી લેવો કારણ કે ટાઢ વધી રહી છે, પણ હું આપણે જીવતરની ટાઢ કાઢવી છે. આજે ટાઢા પડીને આપણે સત્સંગની અંદર બેઠા છે ને, આ જીવતરમાંથી ટાઢ કાઢવી છે, અને એટલા માટે આ પ્રસંગને યાદ કરીએ. બન્યું એવું, નિર્વિકલ્પાનંદ સ્વામી નીકળ્યા પાછા એ વિસ્તારની અંદર, અને પહેલા આમોદ ગયા છે. આમોદની અંદર દીનાનાથ ભટ્ટ કરીને બહુ વિદ્વાન પ્રકાંડ પંડિત, કર્મકાંડી પંડિત હતા, બહુ વિદ્વાન હતા, સારા હતા. એમને સત્સંગમાં નિર્વિકલ્પાનંદ સ્વામી કર્યો, ભગવાનની ઓળખાણ કરાવી, ભગવાનનો મહિમા બતાવ્યો અને સત્સંગમાં વાળ્યા. પછી એમને જ્યારે આ મન દુખ્યું એટલે ગયા, એટલે દીનાનાથ ભટ્ટ જઈને એમને જઈને ચડાવ્યું. પછી ચડાવવા માટે શું છે, જો વાક પટુતા હોય ને એટલે અવળાનું સવળું કરતા બહુ સારું આવડે. એટલે જઈને એમને દીનાનાથ ભટ્ટને એમ કીધું કે તમે આ સ્વામિનારાયણ ભગવાન આપણે કરીએ છીએ, પણ આમનામાં કંઈ બધું છે નહીં, ના ભગવાન નથી, ના અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, આપણે એને ભગવાન માની લીધા, બાકી આપણે તો હવે એમ કરીને બધી સાચી ખોટી વાત કરી. અને એમનું માન જ્યાં ગવાય, કારણ કે જ્ઞાની હોય ને ઘણી વખત એમ શાસ્ત્રમાં એવું લખ્યું કે વિદ્યા દદાતી વિનયમ, જેનામાં વિદ્યા અને વિનમ્રતા આવી જોઈએ, પણ ઘણી વખત વિદ્યા અહંકારમાં પણ આવી જાય. જ્યારે મહારાજે વચનામૃતમાં બતાવ્યું કે સત્સંગમાં જ્યારે આવ્યા હોય, આપણે ખાવા ધાન ન હોય, ગ્રહસ્થ માટે લખ્યું કે ખાવા ધાન ન હોય ને, રોટલો ન હોય ને ઘરમાં, ત્યારે જેવું દાસત્વપણું રહેતું હોય, ગરીબપણું રહેતું હોય ને, એ પછી જ્યારે રાજપાઠ મળે ને એટલે પછી એવું દાસત્વપણું રહેતું નથી, પછી માન ચડે છે. અને એમ ત્યાગીઓ માટે પણ મહારાજે લખ્યું. મહારાજ કે સત્સંગમાં જ્યારે આવ્યો હોય ને, આ જો અમારા ભગત છે નાના થઈને આવ્યા હોય, વ્યક્તિગત નથી હો ભગત, રાજી રહેજો, પણ આ ભગત જેવા આવ્યા હોય, અને આવ્યા હોય ત્યારે કેવા નિર્માની ને દાસત્વપણું ને મોળાપણું આવે, અને એ જ જ્યારે 5 માણસ માનવા માંડે, પૂજવા માંડે, એમને ગુરુ કરવા માંડે, એટલે મહારાજ કે એને અહંકાર ચડે છે, એને અહંકાર ચડે છે, પછી એવું દાસત્વપણું રહેતું નથી. ત્યાગી માટે બહુ મોટું દૂષણરૂપ છે, ગૃહસ્થ માટે માન બહુ દૂષણરૂપ છે. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામીએ જેને એમને, કારણ કે જ્ઞાની હતા ને, એટલે દીનાનાથ ભટ્ટને જઈને વાત કરી કે આને ભગવાન કહીએ છીએ પણ આમાં ભગવાનપણાનું કંઈ દેખાતું નથી. અને જો કેવું કે શિક્ષાપત્રીમાં મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું, તમે બધા જાણ વાંચો છો શિક્ષાપત્રી, એમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. એટલે દીનાનાથ ભટ્ટને કીધું મયારામ તો અભણ છે. શું કીધું? મયારામ તો અભણ છે, અને એનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું. તમારા જેવા જ્ઞાની વિદ્વાન પુરુષ હતા તોય તમારું નામ ન લખ્યું. અને ઓલું જે કહેવાય નિશ્ચયમાં ખામી, ભગવાનનો નિશ્ચય પરિપક્વ નહોતો, એને માનનું અંગ હતું, અંતરશત્રુ હતો એટલો, એટલે તરત એ વાત એમને ચોટ કરી ગઈ. અને ચોટ કરી ગઈ એટલે ધીમે ધીમે દીનાનાથ ભટ્ટ એ સત્સંગમાંથી ધીમે ધીમે ઓછા થવા માંડ્યા. ભગવાનના દર્શને આવે નહીં. આજે ઘણા એવા હોય કે અહીંયા ગામમાં આવ્યા ને તોય છતાં એમ થાય કે લાલજી મહારાજ આવ્યા છે, કે ભાઈ આવ્યા છે, અમારે શું, કેમ નીકળી ગયા મનમાંથી, ગઈકાલ તો હતા, નીકળી કેમ ગયા? કંઈક ચોટ આવી, સ્વાર્થ કંઈક રૂંધાણો, કંઈક માન ગવાણું, એટલે આ પરિવર્તન આવ્યું. બાકી અમે તો એના એ જ છીએ, અમારામાં તો કોઈ પરિવર્તન નથી. તો મહારાજના ભગવાન તો એના એ જ હતા, પણ જે પેલા શબ્દ ચોટ કરી ગયા ને, એટલા માટે મહારાજે લખ્યું વિમુખ જીવ કે વદન સે કથા સુની ન જાય. કારણ કે વાતમાં ઝેર રેડે, અને ઝેર રેડે ને આપણને ખબર ન પડે, ઝેર અંદર ઉતરી ગયું પછી અંદરથી વિકાર ઉત્પન્ન કરે. એટલે દીનાનાથ ભટ્ટને ભગવાનથી છેટા જતા રહ્યા, મહારાજને ખબર પડી, એટલે મહારાજે એક પરચો કર્યો
અને પરચો બહુ સંપ્રદાયના શાસ્ત્રોની અંદર પ્રસંગ લખેલો છે. મહારાજે એવું કર્યું કે એક બ્રહ્મરાક્ષસ પ્રેર્યો. ભગવાન આવી ક્રૂર પરીક્ષા કોઈ દિવસ ન કરે, પણ મહારાજે અહીંયા કરી. મહારાજ નહીં તો દયાળુ છે. મહારાજ કદાચ મહારાજ એમ કે છે હશે એનું ભાગ્ય કરીને જવા દે, પણ મહારાજને એમ થયું કે ના, આમ પરચો તો આમ નહીં માને એમ. એટલે એક બ્રહ્મરાક્ષસ એમની દીકરીને એના શરીરની અંદર એમને પ્રેર્યો, અને બ્રહ્મરાક્ષસ મહારાજનો પ્રેરેલો એટલે એ બ્રહ્મરાક્ષસ જઈને દીકરીને હેરાન કરે એટલે પોતે કર્મકાંડી હતા, વિદ્વાન હતા, એટલે બધા ઉપચાર ચાલુ કર્યા, પાઠ કર્યા, અનુષ્ઠાન કર્યા, વિષ્ણુ સહસ્ત્ર કે હરિકવચ કે નારાયણ કવચ આદિ જે એમને આવડતું હતું બધા એમને સાધન કર્યા. પણ હવે મહારાજના સંકલ્પથી જે વસ્તુ થઈ હોય એ એમને મિથ્યા થોડી થાય. નિર્વિકલ્પાનંદ દીનાનાથ ભટ્ટ ત્યાં મૂંઝાણા. પછી વિદ્વાન સંતો પાસે ગયા, ગોપાળાન સ્વામી જેવા સંતો, મહાન સંતો હતા, એમની પાસે ગયા. એમને જઈને કીધું કે મહારાજ, આ અમારે દીકરીને દુઃખ છે તો એ દુઃખને દૂર કરો, આ દીકરીને દુઃખને દૂર કરો. એટલે સંતોએ કીધું કે ભાઈ આનો ઉપાય અમારી પાસે નથી, તમારે ભગવાન પાસે જવું પડે. કારણ કે જાણતા હતા સંતો કે આ અભાવ લઈને ગયા છે, અને અભાવ લઈને ગયા છે એટલે મહારાજની પાસે એમને મોકલ્યા. દીનાનાથ ભટ્ટે આમ તો આવવાની ઈચ્છા નહોતી, મનમાં કચવાટ હતી, કારણ કે માન ગવાણું હતું ને, પણ શું કરે, દુઃખ એટલું બધું હતું એટલે મરતા ક્યાં ન કરતા, ડૂબતું તરણું પકડે એવા ભાવ સાથે એ પછી મહારાજ પાસે ગયા અને મહારાજને વાત કરી. તો મારા દાદા એ બહુ પ્રકૃતિવાળા હતા, પૂરબિયા ભગવાન કહેવામાં આવતા. એટલે અમારા દાદા એટલે ભગવાન સ્વામિનારાયણ, અમારા દાદાએ પણ એવું ચરિત્ર કર્યું. દીનાનાથ ભટ્ટ આવ્યા તો કોઈ અમારી પાસે આવે તો આમ તો ભગવાનનો સ્વભાવ કેવો હતો, કોઈને દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય. ભગવાન તો ભક્તોના રાજી કરવા, તો ભક્તોના દુઃખને દૂર કરવા હંમેશા તત્પર રહે છે. પતિ તો ધરણાય તત્પરમ. ભગવાનનો સ્વભાવ કેવો છે કે પતિ પાવન જીવાત્મા હોય એને ઉદ્ધાર કરવા માટે તત્પર રહે છે, એવો ભગવાનનો સ્વભાવ હતો. પણ અહીંયા મહારાજે સીધું એના ઉપર કૃપા ન કરી, નહીં મહારાજે દ્રષ્ટિ કરી હોત તો એ દીકરીનું દુઃખ દૂર થઈ ગયું હોત, પણ મહારાજે ન કર્યું. મહારાજ કે આનો ઉપાય મારી પાસે નથી. તો દીનાનાથ ભટ્ટ કે તો પછી મહારાજ ક્યાં જવું, મેં અનુષ્ઠાન કર્યા, સાધનો કર્યા, સંતો પાસે ગયો, અને હવે તમારી પાસે આવ્યો છું, અને તમે એમ કહો છો કે મારી પાસે આનો જવાબ નથી અથવા તો આનો ઈલાજ નથી, મારે ક્યાં જવું? તો મહારાજ કીધું તમે મયારામ ભટ્ટ પાસે જાઓ. શું કીધું મહારાજે? મયારામ ભટ્ટ પાસે જાઓ. અને દીનાનાથ ભટ્ટને એમ થયું કે મારા હું તો આટલો વિદ્વાન છું, મયારામ ભટ્ટ તો અભણ છે, એની પાસે જઈને શું કરે? પણ મેં કીધું એમ કે જ્યારે ઘરમાં તકલીફ મૂંઝવણ હતી એટલે બીજો કોઈ વિકલ્પ નહોતો. એટલે આપણે ઘરમાં પરિવાર છોકરો હોય જે આપણને કહે ભાઈ ફલાણે ત્યાં જાઓ, ઘણી વખત તો આપણે નથી દોરા ધાગા ભૂવા ભવાડ એની પાછળ આપણે નથી દોડતા, કારણ કે આપણે પોતાનું મમત્વ છે. એમ દીકરીનું દુઃખ હતું એટલે એ સહન નહોતું થતું, એટલે પછી મયારામ ભટ્ટ પાસે ગયા અને મયારામ ભટ્ટને જઈને વાત કરી કે મને ભગવાન સ્વામિનારાયણે તમારી પાસે મોકલ્યો છે, મારી આ દીકરીની આ કહાની છે, મને આ તકલીફ છે અને એનો કંઈક નિકાલ કરો, એને આ ઉપદ્રવ છે. એટલે મયારામ ભટ્ટને પણ મનમાં વિચાર થયો કે આ મારી પાસે શા માટે મોકલ્યા? હું તો કે એવો જ્ઞાની નથી, હું તો એવો પંડિત નથી, મને તો એવું કર્મકાંડનું જ્ઞાન નથી, પણ છતાંય ભગવાનનો ભરોસો હતો. એટલે મયારામ ભટ્ટે બહુ સુંદર પ્રસંગ વાલા ભક્તો સંપ્રદાયની અંદર કે એ મયારામ ભટ્ટે એટલો હાથમાં પાણી લઈને અંજલિમાં એટલો સંકલ્પ કર્યો કે મેં મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માન્યા હોય ને હું એમનો જો અનન્ય આશ્રય હોઉં તો આ દીકરીનું દુઃખ તત્કાળ દૂર થઈ જાય કરીને પાણી છાંટ્યું, ઓલું દીકરીનું દુઃખ દૂર થઈ ગયું. આ ભગવાનની પરીક્ષાની રીત છે. કહેવાનો ભાવ કે એ નિર્વિકલ્પાનંદ સ્વામી, અને એ જ નિર્વિકલ્પાનંદ સ્વામી આ દીનાનાથ ભટ્ટનો પ્રસંગ બન્યો, અહીંયા થોડા સફળ થયા એવું દેખાણું એટલે બીજે પણ આગળ ગયા. અને ત્યાં બુવા કરીને ગામ છે, કોઈ વખત તમે જાઓ ને ત્યાંના બુવાના કામદાસ પટેલ કરીને પાટીદાર ભક્ત હતા, ખેતી કરતા હતા, અને એ નિર્વિકલ્પાનંદ સ્વામીએ એમને પણ સત્સંગ કરાવેલો. અને કામદાસ પટેલ પાસે ગયા અને જઈને વાત કરી કે આ સ્વામિનારાયણ ભગવાન નથી ને મેં તો તમને ખોટા ભરમાવ્યા હતા અને ખોટા ભેરવ્યા હતા, અને આપણે કંઠી કાઢી નાખો. અને એ વખતે એ કોદાળી લઈને કે ખરપિયો લઈને ખેતરનું કામ કરતા હતા, અને એ કામદાસ પટેલે એ ખરપિયો સ્વામીની આમ ઉપાડ્યો, સ્વામી હવે તમે બોલવાનું તમારું બંધ કરજો, તમારું માથું ફર્યું છે, બાકી સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. આવો દ્રઢ નિશ્ચય જે એ તો એના થકી જ સત્સંગ થયો હતો ને. એમ આપણે ઘણી વખત કેવું કરીએ છીએ કે જેના થકી સત્સંગ થયો, આજે હમણાં સવારના આગલા સભાની અંદર અમે વાત કરી હતી કે કથાઓ સાંભળીને કથા ન પકડી, વક્તાને વળગ્યા. આપણે કેવું થયું? કથાને ન વળગ્યા. વળગવું કોને જોઈએ? ભગવાનના ચરિત્રને વળગવું જોઈએ, ભગવાનના સિદ્ધાંતને વળગવું જોઈએ, ભગવાનની આજ્ઞાને વળગવું જોઈએ, પણ એને ન વળગ્યા, વક્તાને વળગ્યા. અને એ વખતે પછી જ્યારે હતુંનું નહોતું કીધું, નહોતુંનું હતું કીધું, એટલે આપણે પણ પેલા ગાડી રે પ્રવાહની જેમ આપણે એની પાછળ રોડાવા માંડ્યા. બાકી ભગવાનના સિદ્ધાંતને, અને ફરી પાછું હું એક ફરી યાદ કરાવું, જો ભગવાનની આજ્ઞા ન પાડવી હોય તો શું કરવાનું? ભાદર નજીક જ છે, યાદ કરીને આ ગાંઠ બાંધીને રાખજો. સવારમાં ઉઠીને પહેલો સંકલ્પ કરજો, પાળવું છે કે ભાદરને જોવું છે, આ નક્કી કરજો. જો એને પાલન કરવું હોય તો જ ઘરની અંદર ભગવાનની મૂર્તિ રાખજો, તો જ ભગવાનની પૂજા કરજો, નહીતર એને ભાદરમાં બધું પધરાવી દેજો. તમે છૂટા ને ભગવાને છૂટા.
આ વાત નક્કી છે. બાકી તમે કપટ કરીને ભગવાનને રાજી કરવાનો કોઈ આગ્રહ રાખે અથવા તો હું રામોદવાળા માટે નથી કહેતો, પાછું સ્પષ્ટીકરણ કરું. તમને એમ ન થાય બાપુજી અમને ક્યાં સંભળાવે છે કાળાપોરના, હું તમને નથી કહેતો, કારણ કે તમારી નિષ્ઠાનું મને ખબર છે, મેં જોયો છે તમારો પ્રેમ કેવો છે. પણ એ પ્રેમનો કોઈ દુરુપયોગ કરીને તમને ભગવાનના માર્ગથી ભટકાઈ ન દેવાય અને ભગવાનના આજ્ઞાનો. અને મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર કીધું. મહારાજને પ્રશ્ન પૂછ્યો, ભગવાનને રાજી કેમ કરવા? આ વાત સમજો, ભગવાનને રાજી કેમ કરવા? ત્યારે મહારાજે સીધો ઉત્તર શું કરવો જોઈએ? મહારાજે શું ઉત્તર કરવો જોઈતો હતો? કે ભગવાનનું ભજન કરો તો ભગવાન રાજી થાય, કોઈ દાન કરો તો ભગવાન રાજી થાય, કંઈક સેવા કરો તો ભગવાન રાજી થાય, કથા વાર્તા ધૂન ભક્તિ કરો તો ભગવાન રાજી થાય. આવો એનો ઉત્તર હોય ને. પણ મહારાજે એવો ઉત્તર નથી આપ્યો. તમે વચનામૃત વાંચજો, એમાં મહારાજે કીધું ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનનો દ્રોહ ન કરવો. શું કીધું મહારાજે? ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનનો દ્રોહ ન કરો. અને એ દ્રોહની વ્યાખ્યા પણ મહારાજે વચનામૃતમાં બતાવી. દ્રોહ કોણે કહેવાય? તો કે જે ગામમાં પટેલ હોય અને પટેલને એની વાતને, અથવા તો કોઈ રાજા હોય, એ રાજાના હુકમને ઉત્થાપીને પોતાના વાતને જ્યારે સરસાઈ કરવાનો પ્રયત્ન કરે ને, એ એનો દ્રોહ કર્યો કહેવાય. એમ શિક્ષાપત્રી સત્સંગી જીવનના સિદ્ધાંતને ઉત્થાપીને તમે તમારી વાતને ભગવાનના વાતની ઉપર લાવવા પ્રયત્ન કરો અને તમારી વાતને સત્ય મનાવવા પ્રયત્ન કરો ને, તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો દ્રોહ છે. અને એ ભગવાનને રાજી કરવાની રીત નથી. ભગવાનને રાજી કરવાની રીત કઈ છે? તો કે ભગવાનનો દ્રોહ ન કરવો. દ્રોહ ન કરવો એનો મતલબ કે ભગવાનની આજ્ઞાનું સારદાર પાલન કરવું. અને એ રીતે જો ભગવાનનો દ્રોહ નહીં કરીએ અને ભગવાન તો આપણા ઉપર રાજી થશે, અને ભગવાન રાજી થશે તો મહારાજે કીધું આલોક અને પરલોક બંનેના સુખની પ્રાપ્તિ કરાવી. આ મહારાજે આપણા ઉપર કેટલી મોટી મહેરબાની કરી. જેતપુરની અંદર નહીતર સામાન્ય વ્યવહાર એવો હોય કે તમે કર્મ કરો ને પછી ફળ આપે, પણ મહારાજે ફળ પહેલું બતાવી દીધું. મહારાજ કે અમારો આશ્રિત થયો હોય એ અન્ન વસ્ત્ર આબરૂ કરીને ક્યારે દુઃખી ન થાય, પહેલી ફળની પ્રાપ્તિ આપી મહારાજે. પેલા નહીં તો તમે હજારો વર્ષો તપ કરો ને તારે ભગવાનનો આશીર્વાદ મળે કે સારું તમે સુખિયા થાવ એમ. પણ મહારાજે પહેલા આપણને વરદાન આપ્યા આલોકની અંદર સુખિયા થાવ. અને અંતે મહારાજે બીજું વરદાન માંગ્યું જેતપુરની અંદર કે જે અંત સમય આવે અને જીવાત્માને રૂવાડે વીછી કરડે એટલી વેદના થતી હોય, મહારાજ કે વેદના અમને થાય અને અમારો આશ્રિત એ માખણમાંથી જે મવાળો નીકળે એમ આ શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરે, અમને પ્રાપ્ત કરે. એવું મહારાજે બીજું એટલે પરલોકનું સુખ પણ મહારાજે માંગી લીધું. આનાથી મોટા દયાળુ ભગવાન આપણને ક્યારે મળે ને કયા જન્મમાં? આ તો આપણે ભાગ્યશાળી છીએ. એટલા માટે મેં કીધું ને, બરાબર શેરડીનો વચનો હાંટો છે. પણ જો આની અંદર અને ઘણાય તમે ભાગવતજીનું શ્રવણ કરજો કોઈ વખત. કથા વાર્તા તો આપણે ત્યાં અવારનવાર થતી હોય છે. એની અંદર કળિયુગના લક્ષણ બતાવ્યા છે. હજુ તો આ કળિયુગ ચરમસીમાએ નથી પહોંચ્યો, પ્રાથમિક ની અંદર છે, ઘૂંટણિયા ભેર છે, પ્રથમ ચરણ છે કળિયુગનું. અને અત્યારથી જો આપણને આવે બધા આપણને એંધાણ દેખાતા હોય તો જ્યારે કળિયુગ ચરમસીમાએ હશે ને, તો ત્યારે કેટલી બધી વિકૃતતા હશે આ સમાજની અંદર, કેટલી બધું અજંપો હશે. અને એની અંદર જીવાત્માને જો ન સપડાવવું હોય, અત્યારે આપણે ત્રાહિમામ પોકારી જતા હોઈએ, તો એ સમયની અંદર જ્યારે ચરમસીમાએ કળિયુગ હશે ત્યારે તો કેટલું સહન કરવાનું આવશે. અને એ વખતે આપણી સ્થિતિ રહે ન રહે, કદાચ આપણને એવો અવસર મળે ન મળે, ભગવાનનું ભજન થાય ન થાય, સાચો ધર્મ સાચો સિદ્ધાંત આપણને કોઈ ઓળખાવનાર મળે ન મળે, એ સાચો ધર્મ હોય પણ ન પણ હોય. કારણ કે ન હોય ત્યારે જ કળિયુગમાં ભગવાન કલ્કીનો અવતાર બતાવ્યો છે ને. ભગવાન કલ્કીનો અવતાર ક્યારે બતાવ્યો છે? કે જ્યારે ધર્મ સંપૂર્ણપણે નાશપ્રાય થઈ ગયો હશે ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરીને અધર્મનો ઉચ્છેદન કરીને પાછું ધર્મનું સંસ્થાપન કરશે. એટલે ભાગવતજીના પ્રમાણની અંદર પણ જોઈએ તો આ બધા દિશા એ પ્રમાણે કળિયુગ વાતાવરણમાં આગળ વધી રહ્યો છે. આપણે જો આપણું કલ્યાણ ઈચ્છવું હોય તો આપણે કળિયુગના પ્રવાહની અંદર વહેવું નથી, પણ આપણે ભગવાનના શરણની અંદર રહીને ભગવાનની આજ્ઞાની અંદર રહી અને મહારાજે વરદાન આપ્યું છે, અમારી આજ્ઞામાં રહેતો હશે ને એના ઉપર અમે કાળ કર્મ અને માયાનો હુકમ થવા દેતા નથી. કદાચ નાના મોટા આપણાથી દોષ થયા હશે અને એનું મહારાજ કે ફળ પણ આપવાનું થાય, શિક્ષા આદિ પણ કરવાની થાય, તો અમે આપીને એમાંથી નિવૃત્તિ કરાવશું, પણ અમે કળિયુગને અને કાળકર્મને માયાને હવાલે કરશું નહીં. તો એવા કાળકર્મ અને માયાથી આપણું રક્ષણ કરનાર, એવા કળિયુગ થકી આપણું રક્ષણ કરનાર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે આપણને મહારાજ આપીને ગયા. અને મહારાજ કે એનો અનન્ય આશ્રય કરી અમારી શિક્ષાપત્રી આદિના વચનને પાલન કરીને અમારું ભજન કરશો તો મહારાજ કે તમારા અમને સામે ચાલીને, જેમ હમણાં સંતોએ પણ વાત કરી, મહારાજ કે મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવું. કોના માટે મહારાજે વચન આપ્યું? કોના માટે વચન આપ્યું? મહારાજને. કોના માટે? મહારાજને. મહારાજને એટલે જે મારો થયો છે એના માટે. મહારાજને તેમ ન લખ્યું ભજન કરનારને અંત સમય મારે આવું. મહારાજે શું લખ્યું? એવું લખ્યું કે જે અમારું નામ લેતું હોય અનંત સમય અમારે આવી જશું.
આપણને દ્રષ્ટાંત બતાવ્યું. આપણા ભાગવત આદિની અંદર અજામેલનું દ્રષ્ટાંત બતાવે છે. અજામેલ નારાયણ નામ લીધું તેનો ઉદ્ધાર થયો. પણ તમે વાંચજો ભાગવતને પૂર્ણ રીતે, તેમાં લખ્યું છે કે એનો એટલે યમના દૂતો થકી રક્ષણ થયું, પણ પછી અજામેલને બદ્રિકાશ્રમમાં જઈને તપ કર્યું, પછી એની મુક્તિ થઈ છે. એટલે કર્મ વગર તો મુક્તિ નથી કરી ભગવાને, રક્ષા કરી, પણ મુક્તિ ક્યારે થઈ કે ભગવાનનું જ્યારે ભજન કર્યું, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા, ત્યારે ભગવાન એને ધામમાં તેડી ગયા. એમ આપણે પણ આપણને અવસર મળ્યો છે તો કેવળ ભજન કરશું તો નહીં મજા આવે. કારણ કે મહારાજ કીધું ભજન તો અનેક પ્રકારે થાય છે. એની અંદર ઘણી વખત કામ આદિના પોતાના ઈચ્છાએ કરીને, એટલે ધર્મ અર્થ અને કામને અનુસરીને પણ ભજન કરતા હોય તો મહારાજ કે કદાચ સ્વર્ગનું સુખ અપાવશું, પણ અમારું ધામ તો ત્યારે જ મળશે કે અમને રાજી કરવાના ભાવથી અમને આજ્ઞામાં રહીને અમારું ભજન કરશો, ત્યારે અમારા ધામની પ્રાપ્તિ થશે. આજે આવો દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે અને એ સત્સંગમાં અમને ખૂબ આનંદ છે. કારણ કે મેં કીધું એમ વર્ષો વર્ષ અહીંયા આવવાનું જ્યારે થાય, અને ખાસ કરીને યુવાનો માટે એક જોરદાર તાળીઓથી આપણે યુવાનોને વધાવીએ કે આવા ઘોર વાતાવરણની અંદર પણ નિયમ, નિશ્ચય અને પક્ષ એને યુવાનોએ ખૂબ સાવધાન રીતે પાળ્યો છે. મહારાજે જેમ કીધું કે નિયમ, નિશ્ચય અને પક્ષ દ્રઢ ન હોય તો અમે એને ગુણ બુદ્ધિ વાળો જાણીએ છીએ, પણ સત્સંગી જાણતા નથી. એમ અમારા હરિભક્તોએ, આ યુવાનોએ ખરેખર ભગવાનની આજ્ઞાપરાયણતા રહીને જે સત્સંગનું બિરુદને જાળવી રાખ્યું છે, એટલા માટે અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આમ તો રામોદનો સત્સંગ પ્રેમાળ સત્સંગ છે, અમને અનુભવ છે, પણ એ પ્રેમને આપણે સારદાર કરવો હોય તો આ બે વસ્તુનું અનુસંધાન રાખજો. સંતોએ પણ ખૂબ સુંદર ભલામણ કરી છે. એક તો મંદિર આવવાનું વ્યસન રાખજો. બધાને કહું છું, બાળકોને, યુવાનોને, વડીલોને, બધાય. મંદિર એ આપણા માટે એક રિચાર્જ પોઈન્ટ છે. આપણે જેમ ગાડીની અંદર તેલ ભરાવવું પડે ને, પેટ્રોલ ડીઝલ નાખતો હોય તો એ નાખવું પડે, ઇલેક્ટ્રિક હોય તો ચાર્જ કરવું પડે, આપણે મોબાઈલ રાખીએ છીએ તો એને પણ ચાર્જ કરવું પડે, ન કરો તો ઉતરી જાય બેટરી. એમ આપણે ભગવાનનું મંદિર છે ને આપણા માટે ચાર્જિંગ પોઈન્ટ છે. આપણે રોજ ભગવાનના મંદિરે જો આવશું ને તો આપણું આત્મબળ ચાર્જ રહેશે, નહીંતર આત્મા ધીમે ધીમે મલિન થતો જશે. આ કળિયુગના વાતાવરણની અંદર, આ માયાની અંદર દબાતો જશે. એટલે એને ચાર્જ કરવા માટે મંદિરે આવવાનું વ્યસન રાખીએ, ભગવાનની આજ્ઞાપરાયણતા રાખી, શિક્ષાપત્રી આદિનું પાલન કરવાનું વ્યસન રાખીએ અને ભગવાનનું ભજન કરીએ. મહારાજે કીધું મોટા જ્ઞાની હોય પણ જો ભજન ન કરે તો નિશ્ચય અધોગતિને પામે છે. એટલે ભગવાનની ભક્તિને આપણે સારદાર કરીએ. આ 3 વારના જીવનની અંદર જો આપણે રખશું, અને જેમ હમણાં સંતોએ કીધું વ્યસન આદિ, તો હું તો એવું ઈચ્છું કે મારા છોકરાઓમાં કોઈના વ્યસન ન હોય, અને લગભગ નહીં હોય ને હોય તો મૂકી દેજો. બધાને ખાસ ભલામણ છે યુવાનોને કે આપણા જીવનની અંદર નાનું મોટું કોઈ વ્યસન હોય, કુસંગ હોય, અથવા તો કોઈ એવા કુટેવ હોય તો એનો ત્યાગ કરીને આપણે કોણા વંશજ છીએ અને કોણા આશ્રિત છીએ એનો ગુમાન હોવું જોઈએ. આપણે એની અંદર આપણને ગૌરવ હોવું જોઈએ કે અમારા વડવાઓએ જે ભગવાનને અથવા તો જે સનાતન ધર્મની સંસ્કૃતિને જેને જીવનની અંદર સાવધાન રીતે પાલન કરી, આજે એના કુળની અંદર એને કેમ આપણે લાંછન લાગે એવું કર્મ કરીએ. એટલે કોઈ પણ પ્રકારના વ્યસન, દૂષણ આદિ હોય જીવનમાં તો ત્યાગ કરી અને ભગવાનના અનન્ય આશ્રિત બનીને ભગવાનનું ભજન કરશો તો હું માનું છું કે આપણો મનુષ્ય જન્મ એ સફળ થશે. વિશેષ સમય નથી લેવો. બધા ભક્તોએ ખૂબ સુંદર આજે સભાનું આયોજન કર્યું અને બધાએ સત્સંગનો લાભ લીધો, એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. પણ મેં કીધું એ મને જીવનમાં ઉતારજો. આ જે શબ્દો છે ને એને પછી એવું ન થાય અમને કે અમે આ ભેંસ આગળ ભાગવત કરી ગયા, એવું ન થવું જોઈએ. એટલે જીવનમાં ઉતારજો, મનન કરજો, ચિંતન કરજો અને શાસ્ત્ર પ્રમાણ લઈને બેસજો. ભગવાનની આજ્ઞાના વચનનું પ્રમાણ રાખીને બેસજો અને એ પ્રમાણ રાખીને ભગવાનના વચનમાં જો રહેશો ને તો મહારાજ આપણી સર્વ રીતે રક્ષા પણ કરશે અને સર્વ રીતે સુખ્યા કરશે. એટલે એ વાતને બધા હરિભક્તો જીવનમાં ઉતારજો. વધારે સમય ન લેતા આજના આ સભાની અંદર જેને આયોજનની અંદર જેને તન મન ધનથી સેવા કરી છે, મહેનત કરી છે અને આજે સભાની અંદર લાભ લીધો છે, એવા અબાલ વૃદ્ધ તમામ ભક્તોને હરિકૃષ્ણ મહારાજ, રાધા રમણ દેવ ખૂબ સુખ્યા કરે, પોતાના જીવનની અંદર બળ બુદ્ધિ શક્તિ એવી આપે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામના અધિકારી બની એવી પાત્રતા આપે, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.